હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન. તો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેરીની સિઝનમાં જો મેંગો ચીઝ કેક ના બનાવીએ તો એવું તો ચાલે જ નહીં. તો આજે નો બેક મેંગો ચીઝ કેક બનાવીશું. ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરી અને તમે આ મેંગો ચીઝ કેક બનાવી શકો છો. ખૂબ જ ઇઝી રેસીપી છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. ચીઝ કેક બનાવવા માટે પહેલાં તો આપણે આ રીતના ડાયજેસ્ટિવ બિસ્કિટની જરૂર પડશે. તમે ડાયજેસ્ટિવ બિસ્કિટ અથવા તો જે બિસ્કોપ બિસ્કિટ આવે છે એ કોઈ પણ પ્રકારના અહીંયા બિસ્કિટ લઈ શકો છો, પરંતુ જે બિસ્કિટ છે એ ડાયજેસ્ટિવ હોવા જોઈએ. હવે એમને આપણે મિક્સર જારમાં એડ કરી અને બ્લેન્ડ કરી લેવાના છે, તો એકદમ સરસ પાવડર તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા મિક્સર જારમાં છે એ પ્લસ મોડનો યુઝ કરી અને એમને એકદમ પરફેક્ટ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે. તો વધારે પડતા પણ આપણે મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ નથી કરવાના. જો તમે વધારે પડતું એમને ગ્રાઇન્ડ કરશો, એમની અંદર રહેલું બટર છે એ એકદમ છૂટું પડી જશે. એટલા માટે પ્લસ મોડનો યુઝ કરીને જ આપણે એમને મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેવાના છે. તો અહીંયા આપણા બિસ્કિટ બ્લેન્ડ થઈ અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતનો આપણે પાવડર બનાવી લઈશું, તમે જોઈ શકો છો. હવે આ પાવડરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. મેં અહીંયા લગભગ 6થી 7 નંગ જેટલા બિસ્કિટ લીધા હતા. 1/4 કપ જેટલું ઘી એડ કરી દઈએ. ઘી અથવા તો મેલ્ટેડ બટર, કોઈ પણ વસ્તુનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. બંને વસ્તુને મિક્સ કરી દઈએ અને જે વાસણમાં તમારે ચીઝ કેક બનાવવાની હોય એમની અંદર આપણે આ બિસ્કિટના મિશ્રણને સેટ કરી લેવાનું છે. તો ચીઝ કેક બનાવવા માટે મેં અહીંયા આ રીતના બાઉલનો ઉપયોગ કરેલો છે. કેક ટીનમાં પણ તમે બનાવી શકો છો, અથવા તો નોર્મલી કોઈ વાસણ હોય તમારા ઘરે એમની અંદર પણ તમે આ ચીઝ કેક બનાવી શકો છો. તો બધું જે મિશ્રણ છે એમને બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેટ કરી લઈએ. તો વધારે પડતું આપણે પ્રેસ નથી કરવાનું, માત્ર હળવા હાથે આપણે પ્રેસ કરી અને એકદમ પરફેક્ટ રીતે સેટ કરી દઈએ. હવે આપણું આ જે મિશ્રણ છે સેટ થયેલું, એમને રેફ્રિજરેટરમાં લગભગ 15થી 20 મિનિટ માટે રાખી મૂકવાનું છે, જેનાથી આપણું ઘી છે એ જામી જાય અને એકદમ સરસ બેઝ તૈયાર થઈ જાય. તો જ્યાં સુધી આપણા ચીઝ કેકનું આ ફર્સ્ટ લેયર છે એ સેટ થાય છે, ત્યાં સુધીમાં આપણે ક્રીમ ચીઝ તૈયાર કરી લઈએ. ક્રીમ ચીઝ બનાવવા માટે મેં અહીંયા ચીઝ ક્રીમ લીધેલું છે. તમે ચીઝ ક્રીમની જગ્યાએ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. તો પનીરનો ઉપયોગ કરી અને આ મેંગો ચીઝ કેક કઈ રીતે બનાવી એમની રેસીપી પણ તમને મારી ચેનલ પરથી મળી જશે. ફ્રેશ મેંગો એડ કરી દઈએ, 2થી 3 ચમચી જેટલી. તમે મેંગોના પીસીસની જગ્યાએ મેંગોનો પલ્પ પણ ઉપયોગ કરી શકો છો. અને અડધો કપ વ્હીપ ક્રીમ લઈ લઈએ. બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી અને બ્લેન્ડ કરી લેવાની છે. તમે જો અહીંયા મેંગોનો પલ્પ લેતા હોય તો વિસ્કરની મદદથી પણ તમે વિસ્ક કરી અને બધી વસ્તુને મિક્સ કરી શકો છો. તો આપણું ક્રીમ ચીઝ માટેનું જે બેઝ છે એ પણ તૈયાર છે અને ઉપરનું જે આપણે ક્રીમ છે એ પણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે એમને આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. વધારે પડતું આપણે પતલું નથી કરવાનું. જો તમે ક્રીમને વધારે પડતું પતલું કરી દઈશો તો આપણી ચીઝ કેક છે એ પરફેક્ટ રીતે સેટ નહીં થાય. હવે આપણે સેટ કરી લઈએ અને રેફ્રિજરેટરમાં લગભગ 4થી 5 કલાક માટે સેટ કરવા મૂકવાની છે. તો ઓછામાં ઓછી તમારે અહીંયા 4થી 5 કલાક માટે રાખી મૂકવાની છે, જેનાથી એકદમ પરફેક્ટ સેટ થઈ જાય. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. અને જો તમને વિડીયો પસંદ આવતા હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. 4થી 5 કલાક પછી આપણી જે કેક છે એ સેટ થઈ અને તૈયાર થઈ ગઈ છે. અહીંયા હું ફ્રેશ મેંગોના પીસીસથી ગાર્નિશ કરું છું. તમે અહીંયા મેંગોનો પલ્પથી પણ ગાર્નિશ કરી શકો છો. તમારી ઈચ્છા મુજબ તમે કોઈ પણ રીતે ગાર્નિશ કરી શકો છો, અથવા તો એઝ ઇટ ઇઝ પણ તમે એન્જોય કરી શકો છો. મેંગો પીસીસ અને ડ્રાયફ્રૂટ્સથી મેં અહીંયા ગાર્નિશ કરી છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં. અને એક વખત આ મેંગોની સિઝનમાં જરૂરથી ચીઝ કેકને ટ્રાય કરજો.